7 વાગ્યા સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે। 21 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। 12 જિલ્લામાં 7 વાગ્યા સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આણંદ, વડોદરા, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ અપાયું। જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। 21 જિલ્લા જે વરસાદથી પ્રભાવિત જોવા મળશે। આગળ વધી હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન। હવે ઘટી જશે વરસાદનું જોર। 9 થી 11 જુલાઈ દરમિયાન ઝાપટા રહેશે। 12 જુલાઈથી ખેડૂતોને મળી શકે છે વરાપ। 19 જુલાઈ સુધી વરાપ રહે તેવી સંભાવના। વરાપના દિવસોમાં કોઈ જગ્યાએ ઝાપટા પડી શકે, કોઈ જગ્યાએ હળવાથી ભારે ઝાપટા નોંધાઈ શકે છે। ખેડૂતો માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાવેતર વરાપની રાહ જોતા ખેડૂતો માટે ખુશ ખબર। કાલથી વિરામ લઈ શકે છે મેઘરાજા। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન। 11 દિવસ સુધી વરસાદની સંભાવના છે। ઓગણીસ જુલાઈથી ફરી વરસાદનું જોર વધી શકે છે। બંગાળની ખાડીમાં 19 આસપાસ લો પ્રેશર બનશે, જેની અસરો વર્તાશે। 19 જુલાઈથી ફરી ઓફશોર ટ્રફ સક્રિય થઈ શકે છે। સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નાગલા ગામે વરસાદી પાણી ભરાયા। થરાદના નાગલા ગામના આકાશી દ્રશ્યો જુઓ। 200 થી વધુ હેક્ટર જમીન પાણીમાં ગરકાવ। ગામ ફરતે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। પાણી અંગે નાગલા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ધારાસભ્યને પણ પત્ર લખી રજૂઆત કરાઈ હતી। જૂના ગામ તળમાં પાણી ભરાતા આવન જાવનનો રસ્તો બંધ થયો છે। વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે। મલડી ગ્રામ પંચાયત બધું પાણી છે અને રસ્તો પણ ચાલવાનો મુશ્કેલ છે અને તો આનો પાણીનો કાયમી નિકાલ કરે અને સરકારે 13.5 કરોડનું પાણી નિકાલ માટે નર્મદાને નાખવા માટે પાઇપલાઇનની ને સિસ્ટમ બનાવવાની હતી, પણ કોન્ટ્રાક્ટરની બેકાળજીને લીધે બન્યું નથી। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટા બાદ વરસાદ શરૂ થયો। સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતમાં શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ શહેરી વિસ્તારમાં વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેડૂતોમાં પણ સારા વરસાદને પગલે આનંદની લાગણી ફેલાઈ છે। સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ખરાબ રસ્તાને લઈને લોકો વિફર્યા છે। 10 સોસાયટીઓના લોકોએ ચક્કાજામ કર્યો। શનાળા રોડ પર લોકોએ ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો। હજારો વાહનોની અવરજવર ધરાવતો રોડ ચક્કાજામ કરવામાં આવ્યો। સ્થાનિકોએ પૂંઠાનો રોલ પાથરી રોડ બનાવી વિરોધ દર્શાવ્યો છે। આયા કણે આ રસ્તાની એટલી બધી હાલાકી છે, માણસોને ચાલવું હોય તો એટલી બધી તકલીફ પડે છે। પહેલાં તો આ પ્રશાસન છે કે આ બધા શોપવાળાના એના બોર્ડ ઉતારે છે, ડિમોલેશન કરે છે। એ બધી કાંઈ કરવાની જરૂર નથી। પહેલાં રોડ રસ્તા સાફ કરો, પછી ડિમોલેશન કરો। રોડ રસ્તા સાફ હશે તો માણસો પોતાની દુકાનો છે, પોતાની જગ્યા છે, આપોઆપ મેળે ખાલી કરી નાખશે। 5 વર્ષથી આવી જ હાલત છે। મારા છોકરાને તેડવા જાય, મેલવા જાય, લપટીને 2 વખત હું પડી ગઈ। મારો પ્રોબ્લેમ કમરનો થઈ ગયો। હવે એનો જવાબદાર કોણ? મારા છોકરા 2 વાર પડી ગયા અને અમે અહીંયા આવવા જવામાં એટલો પ્રોબ્લેમ થાય ને કોઈ વાત પૂછોમાં। અમારી પાછળ હોકરો આવે છે, કોઈ 2 વર્ષથી આ સાફ કરવા આવ્યું નથી। નકરો કચરો અને ગંદકી છે। ત્યાં ભૂંગળા પણ એટલો બધો ત્રાસ કરે છે અને આ અમારા રોડ ઉપર ઢીચણ હમણાં ખાડા થઈ ગયા છે, ખેડ હમણાં પાણી ભરાય છે, ઈ કઈ સાફ કરવા આવું નથી। અને ઘરે ઘરે નવા ચણતર થાય અહીંયા નોટિસો નાખવા આવી છે, નોટિસો મારી જ આવી છે। હવે આગળ વાત મોતના ખાડાની। કમરતોડ નહીં, હાઈવે પર તો છે મોતના ખાડા। વલસાડના હાઈવે પર ખાડાના કારણે બાઇક ચાલકનું મોત નીપજ્યું। પારડી નજીક હાઈવે પર ખાડાએ એકનો ભોગ લીધો। હાઈવે પર પુલના છેડે ખાડો। બાઇક ચાલક પટકાયો હતો। બાઇક પરથી પટકાતા પાછળથી આવતી ટ્રક તેની ઉપર ચડી ગઈ। બાઇક ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું। વલસાડના જુજવા ગામનો કનુભાઈ પટેલ નામનો યુવક વાપી નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો। હાઈવે પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતો થતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટ્યો છે। સ્થાનિકોની માંગ છે કે જવાબદાર એજન્સીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરાય।
જો કે પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. 6 દિવસ પહેલા મારી જોડે આ ઘટના બની ચૂકેલી છે, જેના ઘાવ મારા હાથ, પગ અને મારા મગજ પર છવાઈ ગયા છે. અને આવી ઘટના બીજી વાર ન બને એના માટે મેં તમને વારંવાર કીધેલું હતું કે માતાજીની કૃપા હતી કે હું પોતે બચી ગયેલો હતો, પણ બીજા જેવું બધાનું નસીબ નહીં આવશે. કાલે ઉઠીને મારી પર કોઈ કેસીસ બી બનાવી શકે, પરંતુ હું બોલીશ. અન્યાયની સામે મેં બોલા કે આ એક મર્ડર છે, મર્ડર. કારણ કે મેં ચેતવણી આપેલી હતી 1 અઠવાડિયું પહેલા કે આવું મારી સાથે બન્યું, હું બચી ગયો, પણ કોઈ બીજો નસીબદાર નહીં હશે. હવે એના બચ્ચાને કોણ પહોંચવાનો અને છોકરાની બહેનને જવાબ કોણ આપવાનો? ત્યારે બી મેં બોલેલો હતો, વારંવાર બોલ્યો કે આનો જવાબદાર કોણ? બ્રિજની ઉપર આ વ્યક્તિ ચડતો હતો, એનું ખાડાના લીધે અકસ્માત ગાડી સ્લીપ મારી ગઈ, પાછળથી ટ્રક આવી અને એના પર ચડી ગઈ. અને એ જ વસ્તુ મેં કીધેલું હતું કે મારી પછાડી બી 3 ટ્રક આવતી હતી, કોઈ ચડી ગયેલો તો સેમ આજે મારા બી ટુકડા આવવા જશે. કોણની બલી ચડવાની? અને આ હમણાંનો વિષય નથી, આ અત્યારનો વિષય નથી, આ બધા મોન્સૂનનો સમય છે. મોન્સૂન દરમિયાન તમે જુઓ રસ્તાની હાલત. ગમે તે બનાવ બને છે તે હર વર્ષે તો અમે જોઈએ છે, એવું નહીં કે આ વર્ષે જ છે. પણ થાય શું છે કે સ્લીપ મારે, જલ્દી એ લોકો ઊભા થઈ જાય અને પાછું કન્ટિન્યુ થઈ જાય. પણ અત્યારે આજે જે ડેથ થઈ છે ને ત્યારે લોકોને ખબર પડી છે કે અહીંયા રસ્તા ખરાબ છે, ડેથ થાય છે. ત્યાં લગીન તો એક્સિડન્ટ થાય છે, પણ કોઈને કંઈ થતું નથી ને ત્યાં લગીન કોઈ મતલબ કંટ્રોલ જાણકારી જ નથી લેતું કે અહીંયા કંઈ થાય છે. એની બોડી આપણાથી જોવાય નહીં એવી હાલત એની કરી નાખી. આનો જવાબદાર કોણ? હું એક નાગરિક, જાગૃત નાગરિક તરીકે એક આ જ વસ્તુ ઈચ્છું છું કે આ વસ્તુમાં હાઈવે ઓથોરિટી પર એફઆઈઆર થવી જોઈએ. કેમ કે આજે સાંસદો રોડ પર ઉતરી ગયા, બધા જ નીચે આવી ગયા રોડ પર, તો પણ આ રોડનું સોલ્યુશન નહીં આવે તો આ લોકોની કેવી જાડી ચામડી છે? આ લોકો કરવા શું માંગતા છે? ટોલ તો લેવા બરોબર ઉભા રહી જાય છે એ લોકો, પણ આ ખાડા આવે રોજિંદા. કોઈ આજે આ ભાઈ ગયો, કાલે કોઈ બીજો જશે, પરમ દિવસે કોણ જશે? આજે બધા જ જવાના છે. આણંદ જિલ્લા અને તાલુકાના ભાલેજ ઓવરબ્રિજ પાસે ખાડાનો ભોગ બની એક ટ્રક. ભાલેજ ઓવરબ્રિજનું હાલ કામ ચાલી રહ્યું છે અને સર્વિસ રોડ પર વરસાદી પાણીમાં મોટા ખાડા પડ્યા છે અને બેદરકારીના કારણે સર્વિસ રોડ પર મોટી ટેન્કર પલટી ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ખાડાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ચોમાસામાં શહેરોમાં ખાડા પૂરવામાં પણ લાલિયાવાડી જોવા મળી. રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે રોડનું વરસાદમાં ધોવાણ થયું, ખાડા પૂરવા મોરમ પાથરવામાં આવી. આટકોટ ગ્રામ પંચાયતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું, મોરમ પાથર્યા બાદ રોલર પણ ન ફેરવ્યું. આટકોટ બસ સ્ટેશન પાસેના રોડ પર મોરમ પાથરવામાં આવી. સ્ટેટ હાઈવે ઉપર મોરમ પાથરવા મામલે લોકોએ સવાલ ઉઠાવ્યા. મોરમમાં મોટા પથ્થર પણ પથરાયા. હાઈવે પર મોરમ પાથરતા અકસ્માતની સંભાવનાઓ વધી ગઈ. હાઈવે પર આટકોટ ગ્રામ પંચાયતના નવે નખત્રાના વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યા છે. સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. શહેરમાં ભમરિયા નાળા નજીક વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. પાણીના નિકાલ માટેની ખુલ્લી પાઇપલાઇનથી કોઈનો પણ જીવ જઈ શકે છે. વિસ્તાર નીચાણવાળો હોવાથી દર વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. નાળા નજીક વરસાદી પાણીના નિકાલ માટે લાંબી પાઇપલાઇન નાખેલી છે. આ પાઇપલાઇન ઉપરની મુખ્ય કુંડી ખુલ્લી પડી છે. ભારે વરસાદની સ્થિતિમાં અહીં કમરસમા પાણી ભરાઈ જાય છે, ત્યારે આ કુંડી દેખાતી નથી. આ સ્થિતિમાં મોત સમાન બની છે. આ ખુલ્લી પાઇપલાઇન મુખ્ય માર્ગ ઉપર આવેલી હોવા છતાં મહેસાણા મહાનગરપાલિકાને દેખાતી નથી. જો મહાનગરપાલિકા સમયસર આ ખુલ્લી પાઇપલાઇનનું સમારકામ નહીં કરે તો વરસાદી પાણીમાંથી પસાર થતો કોઈ રાહદારી કે વાહન ચાલક તણાઈને મોતને ભેટી શકે છે. આગળ કે જે વરસાદી પાઇપ છે તેની આગળ કોઈ એક જાતની જાળી મૂકવામાં આવેલ નથી. જો વધુ વરસાદ આવે અને કોઈ તણાઈને કે આગળ અંદર જાય તો એ પાઇપની દ્વારા અંદર ઉતરી જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. હા, ભમરિયા નાળાની ગટર વિશે આજે અમને જાણવા મળ્યું છે કે જ્યાં ખુલ્લી ગટર છે અને કે ત્યાં ખાડા જેવું છે. અમે અમારી ટીમને મોકલી દીધી છે, અમારા એન્જિનિયરને. વિગતવાર અમને આજે સાંજ સુધી રિપોર્ટ આપી દેશે. સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રોડનું કામ અટકતા લોકોમાં રોષ ભભૂક્યો. પાલીતાણાથી જેસરના રોડનું કામ અટક્યું. સ્થાનિક આગેવાનો, સરપંચોએ અધિકારીઓનો ઓધળો લીધો. 5 ગામના લોકોએ ભેગા થઈને રજૂઆત કરી. કામ શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. 6 ગામના સરપંચો, આગેવાનો, લોકો એકત્રિત થયા. અધિકારીને રજૂઆત કરી. પાલીતાણાથી જેસર રોડના કામનું ખાતમુહૂર્ત કર્યા બાદ કામ શરૂ ન થતા લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે.
પાલીતાણાથી જેસરના રોડનું કામ જે અટકી ગયું છે, 5 ગામના લોકો તેનાથી પરેશાન છે. આજે છેવટે તેઓ કંટાળીને અને અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા. સ્થાનિકોએ તેમનો ઓધળો લઈ લીધો. સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે મગફળીનું વાવેતર કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ મગફળીનું વાવેતર કરાયું છે, પરંતુ આ વર્ષે મગફળીના પાકમાં ખેડૂતોને ભારે નુકસાન આવી શકે તેમ છે. વહેલો વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કર્યું. હાલ કાતરા ખેડૂતોના પાકનો નાશ કરી રહ્યા છે. મગફળી સહિત અન્ય પાકોમાં આ કાતરા ફરી વળ્યા છે. અનેક દવાઓનો છંટકાવ કરવા છતાં પણ આ કાતરા મરતા નથી અને પાન ખાઈ જાય છે અને ખેતરમાં માત્ર ડાખરા જ જોવા મળે છે. પાન ખવાઈ જવાથી છોડનો વિકાસ અટકી જાય છે અને જેનાથી તમામ પાક નષ્ટ થઈ જાય છે, જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ગઈકાલથી લગભગ હવે થોડુંક વિરામ જેવું લાગ્યું છે, પણ વાદળ તો છે જ. પુષ્કળ વરસાદ આવે એવું લાગે છે અને ઓલરેડી આ મગફળીની અંદર જનરલ મગફળી વાવેતર છે. આ વાવેતરની અંદર અત્યાર સુધીમાં લગભગ બિયારણ સાથે જોવા જઈએ, પહેરવાનું ને બિયારણ સાથે 20,000 થી 25,000 રૂપિયા જેવો ખર્ચો થઈ ગયેલો છે. વાવેતર 50% થયેલું છે, 50% મગફળીનું વાવેતર થયેલું છે, એમાં 50% તો બાકી છે અને બાકી કાતરા નામની જીવાત પડી છે, તે પાન સાફ થઈ જાય છે અને અડધા ખેતરમાં પાણી ભરેલું છે. આગોતરું જે અમે વાવેતર કર્યું છે કે જે કોળામાં ગારવણ કરી અને મગફળી વાવી છે એ અત્યારે હાલના તબક્કામાં ઉગી ગયેલી છે, પણ વરસાદ એક ધારો મહિનાથી ચાલુ રહેવાથી કાળી ફૂગનો પ્રોબ્લેમ બહુ આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવતું હોય છે, પરંતુ જે અવિરતપણે અને જે વહેલા વરસાદના કારણે ખેડૂતોને કેટલાક વિસ્તારમાં વાવેતર કરવાનું બાકી હતું. તો આ ઉપરાંત જે વહેલું વાવેતર કર્યું હતું તે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાવા જવાને લઈને નુકસાન થયું છે. તો આ ઉપરાંત કહી શકાય કે જે ફૂગજન્ય રોગ પણ મગફળીમાં જોવા મળ્યા છે અને આ ઉપર પડતા ઉપર પાટું કહી શકાય તેમ જે કાતરા નામની જીવાતનો પણ ઉપદ્રવ થયો છે, જે ધીરે ધીરે આ જે પાક છે પાકના પાન ખાઈ રહ્યા છે, તેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. શરૂઆતથી જ જે વાવેતર કર્યું છે માંડ મગફળી અત્યારે હાલ મોટી થઈ જાય છે, પરંતુ જે ફૂગ લાગવાથી પણ મગફળીના છોડ જે કપાઈ ગયા છે, જે અંદરથી બગડી ગયા છે. તો આ ઉપરાંત જે કાતરાનો ઉપદ્રવ થતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. એટલે કે કહી શકાય કે ખેડૂતો એક વીઘા દીઠ 15 થી 20 હજાર જેટલો ખર્ચો થાય છે, પરંતુ અત્યારે હાલ પડતા પર પાટું હોય તે પરિસ્થિતિનું હાલ તો નિર્માણ થયું છે. વરસાદ હવે વિરામ લે તો જ આ ખેડૂતોને જે તડકો નીકળે તો જ ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. નહીં તો જો અવિરતપણે હજુ ઘણો બધો વરસાદ આવશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેમાં નવાઈ નહીં. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સમાચારોમાં આગળ વધીએ. સુરતના ઉમરપાડામાં ખાતર માટે પડાપડી. મર્યાદિત ખાતરનો જથ્થો મળતો હોવાથી લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ઉમરપાડા તાલુકા મથક ખાતે ખેડૂતો ખાતર માટે સવારે 5 વાગ્યાથી જ લાઇન લગાવી રહ્યા છે. ખાતરની વધુ જરૂરિયાત હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ મંડળીઓ 10 બેગની જરૂરિયાત સામે 2 બેગ જ આપી રહી છે. ખાતર મળ્યું નથી, 5 વાગ્યાના ઊભા છે હવે, પણ હજુ નંબર લાગ્યો નથી, તો અમારે કેટલી રાહ જોવી પડશે એ તો અંદાજ નથી ખબર. પડતર પ્રશ્નનો નિકાલ નહીં આવે તો અનાજનું વિતરણ બંધ કરીશું. આ ચીમકી ઉચ્ચારી છે સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજના દુકાનદારોએ. આ સસ્તા અનાજના દુકાનદારોને છેલ્લા 4 મહિનાથી કમિશનની રકમ ચૂકવણી કરવામાં નથી આવી, જેથી દુકાનદારોની હાલત કફોડી બની છે. જેને લઈને આજે સુરેન્દ્રનગરમાં વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરી આવેદનપત્ર અપાયું. સાથે જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો વિતરણ વ્યવસ્થા ઠપ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ. અમારી માનસિક અને આર્થિક સ્થિતિ એટલી કંગાળ બની ગઈ છે, અમે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના દુકાનદારો એટલા મજબૂર બની ગયા છે. આ સરકારની બેવડી નીતિ, માલ ભરવાના અમારી પાસે પૈસા નથી અને માલ ભરવા માટેનું દબાણ, છેલ્લા 3 માસથી પેન્ડિંગ કમિશન. આજે સરકાર અમને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવતું નથી. માંગ પૂરી નહીં થાય તો અમે ચલણ નહીં ભરીએ અને વિતરણ નહીં કરીએ અને હડતાલમાં જોડાઈશું. ગાંધીજીના માર્ગે અમે હડતાલમાં જોડાઈશું. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા મોરબીવાસીઓમાં વીજળી, રોડ, રસ્તા, પાણીની આશા જાગી હતી, પરંતુ મોરબીવાસીઓની આશા પર પાણી ફેરવાઈ ગયું. મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણી અને ગટરની સમસ્યા છે. ચિત્રકૂટ 1 થી 3 અને 6 નંબરમાં આશરે 30 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં રોડ, રસ્તા, લાઇટ તેમજ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ જોવા મળે છે, જેથી અહીંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંના લોકોએ રજૂઆતો પણ કરી, છતાં તેમની રજૂઆતોની દરકાર લેવાતી નથી, જેથી સ્થાનિકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. વર્ષોથી અહીંયા રહીએ છીએ.
અહીંયા રોડ, રસ્તા, પાણી અને ગટર બધું મીંડું છે. કોઈ જ સુવિધા નથી. રોડમાં ખાડા પડી ગયા છે, ચોમાસાનું પાણી ભરાય છે અને ગટરનું પાણી જવાને બદલે પાછું આવે છે. એવું ક્યાંય હોય? પીવાનું પાણી આવે તો ગંદુ પાણી આવે છે, આવતું નથી. પાછળ તો પાણી પહોંચતું જ નથી. વારંવારે મહાનગરપાલિકાએ જઈને અરજી આપી છે. આ વખતે અમે બધાએ મિટિંગ કરી અને એક મુદ્દો અમે સરકાર આગળ કે પદાધિકારી આગળ મૂક્યો છે કે અમારે રોડ, રસ્તા અને ગટર આ પ્રાથમિક સુવિધાઓનું અમારે જોઈએ છે, જરૂર છે. જો આ લોકો અમારી વાત નહીં સાંભળે તો આ વખતે અમે લોકોએ સંગઠન કરી એકતા દેખાડી અને નક્કી કર્યું છે કે આ વખતે અમે વોટ આપીશું નહીં. સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે અડપલાના વધુ એક સીસીટીવી સામે આવ્યા. વિદ્યાર્થી સાથે સૂતેલો આરોપી સીસીટીવીમાં દેખાયો. વિદ્યાર્થીઓ સાથે અડપલા કરતો દેખાયો આરોપી. ફરિયાદ બાદ બંને આરોપીની ધરપકડ કરાઈ છે. બંને આરોપીના મેડિકલ રિપોર્ટ કરાશે. આવતીકાલે આરોપીઓને વિસાવદર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાળકો સાથે અડપલા મામલે તપાસ તેજ. સમાજ સુરક્ષા વિભાગે બાળકોનો કબજો સોંપ્યો. વાલીઓને સોંપવામાં આવ્યો કબજો. બાળકોનું સંસ્થામાં સતત મોનિટરિંગ કરાશે. શાળાના બાળકોનું કાઉન્સેલિંગ કરાશે. વધુ ભોગ બનનાર કોઈ હોય તો તેનું પણ કાઉન્સેલિંગ કરાશે. ભેંસાણની અમર શૈક્ષણિક સંકુલમાં ઘટના બની હતી, જેમાં બાળકો સાથે આચાર્ય અને શિક્ષકે અડપલા કર્યાનો આરોપ મુકાયો હતો. હાલમાં અમારા અંડરમાં છે એ બાળકો કસ્ટડીમાં છે. એ બાળકોને છે એના માતા પિતાને બોલાવવામાં આવ્યા છે અને અત્યારે છે એ બાળકોને પુનઃસ્થાપન કરશું અને તેના વાલીઓને સોંપવામાં આવશે. તેમજ જે ઘટના જે જગ્યા પર બનેલી છે ત્યાં અમારો સ્ટાફ છે એ સતત વોચિંગ કરશે. ભરૂચની ઝઘડિયા ડીજીવીસીએલ કચેરીમાં દારૂની મહેફિલ માણતા કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો. જે બાદ વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વીજ કર્મચારી કંપનીના અધિકારી સાથે પણ પીધેલી હાલતમાં વાત કરતો દેખાઈ રહ્યો છે અને અધિકારી સાથે ગેરવર્તણૂક પણ કરી હતી. વિડીયો મામલે ડેપ્યુટી ઇજનેરે કાર્યવાહીના આદેશ આપ્યા અને આરોપીઓ સામે કાર્યવાહીની ખાતરી આપી છે. કચેરીને એ બાબતની જાણ કરી દીધી છે અને એ લોકો ઉપર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જે કંઈ આપણે કંપની નિયમ મુજબ કરવાનું કાર્યવાહીની રહેશે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો મામલો. કેટલાક માનવ અવશેષોના અંતિમ સંસ્કાર કરાશે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી, ડીસીપી ઝોન 4 સહિતના અધિકારીઓ હાજર. વિધિવત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજકોટમાં વધુ એક પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યું. રીસેટ વેલ કંપની નામની કંપનીએ 22 લોકો સાથે અંદાજે 1.25 કરોડની છેતરપિંડી આચરી છે. સંજય માંગરોલિયા નામના શખ્સે માસિક 4 થી 5% વળતરની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. ગુજરાતી ફિલ્મ તેમજ ઓઇલ કંપનીમાં રોકાણ કરવાથી પ્રતિ માસ રોકાણના 4 થી 5% વળતર મળશે તે પ્રકારની લાલચ રોકાણકારોને આપવામાં આવી હતી. થોડાક સમય માટે પ્રતિમાસ 4 થી 5% જેટલું વળતર સમયસર આપીને રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો, પરંતુ બાદમાં માસિક વળતર આપવાનું બંધ કરતા રોકાણકારોના નાણાં અટવાયા છે. સમગ્ર મામલે મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું. રીસેટ વેલ્થ નામે એમણે એક કંપની બનાવેલી. એમાંથી પછી ગુજરાતી મૂવી બનાવવા છે, ઓઇલ મિલ કરવી છે, સુપર માર્કેટ, સુપર મોલ બનાવવાના છે. આવું બધું અમને કહી અને અમારી પાસેથી આ મૂડી લીધેલી એમણે. પણ 3 વર્ષ પહેલા મેં જે રકમ 8 લાખ મૂકેલી એ મને પાછી મળી ગઈ છે. બાકીના 8 લાખ રૂપિયાનું કામ અમારે ફેબ્રુઆરી મહિનાથી અટકી ગયું છે. એટલે મારા મધરે 2 લાખ 4-5 વર્ષ પહેલા મૂક્યા હતા અમે. પછી થોડાક ટાઈમ પછી મારા ફાધરનો વીમો આવ્યો એટલે અમે એ પૈસા પણ મેં આમાં 6 લાખ રૂપિયા મૂક્યા. તો હવે 4 મહિનાથી એ લોકો નથી ઇન્ટરેસ્ટ કે ટૂંકમાં 5% જે કીધું હતું એ 5%નું વળતર પણ આપતા નથી. ઓલ ઇન્ડિયા બેંક એસોસિએશન કર્મચારીઓ આવતીકાલે 1 દિવસની હડતાળ પર. દેશના 4 લાખ બેંક કર્મીઓ આવતીકાલે 1 દિવસની હડતાળ પર છે. ગુજરાતના 20,000 કર્મચારીઓ આવતીકાલે હડતાળમાં જોડાશે. બેંક કર્મચારીઓની પડતર માંગણીઓ મુદ્દે 1 દિવસનો હડતાળ કાર્યક્રમ. પબ્લિક સેક્ટરની બેંકમાં ભરતી ન થતા કર્મચારીઓ હડતાળમાં જોડાઈને વિરોધ કરશે. લાઇફ ઇન્સ્યોરન્સ અને મેડિકલમાંથી જીએસટી દૂર કરવાની પણ કર્મચારીઓની માંગ. નેશનલ બેંકનું ખાનગીકરણ અટકાવવા માંગ. દેશભરમાં બેંકમાં 2 લાખ કર્મીઓ ભરતી અંગે કરવામાં આવી રહી છે ડિમાન્ડ. બેંકમાં 1 લાખ પટ્ટાવાળા ભરતી કરવાનો પણ કરી રહ્યા છે ડિમાન્ડ. હડતાળને લઈ ગુજરાતના 15,000 કરોડના વ્યવહારોને અસર થશે. જ્યાં સુધી બેંક કર્મચારીઓનો સવાલ છે ત્યાં સુધી મહત્વનો મુદ્દો એ છે
કે બેંકોમાં જૂજ ભરતીઓ થાય છે અથવા નહીવત ભરતીઓ થાય છે જેની કોઈ અસર પડતી નથી. એના કારણે શાખાઓમાં ગ્રાહકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. એક જ કાઉન્ટર ચાલુ હોય છે. દિલ્હીમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ અમિત શાહ સાથે મુલાકાત કરી. કેન્દ્રના અન્ન નાગરિક પુરવઠા મંત્રી સાથે પણ મુલાકાત કરી. બંનેની મુલાકાતને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો. સત્તાવાર રાજકારણમાં રાજ્યમાં રાશન કાર્ડ ધારકોને અનાજનો જથ્થો સમયસર અને પૂરી માત્રામાં મળે તે જણાવાયું. વન નેશન વન ઇલેક્શન અભિયાન તેજ બન્યું છે. ભાજપ દ્વારા 182 વિધાનસભા વાઇઝ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન. પ્રદેશ ભાજપ ઇન્ચાર્જ ડોક્ટર અનિલ પટેલે કહ્યું, વન નેશન વન ઇલેક્શનને મળી રહ્યું છે ખૂબ મોટું જનસમર્થન. જે રીતે સમાજના વિવિધ અંગોમાંથી જનસમર્થન મળી રહ્યું છે, મને લાગે છે કે આ લોકોના સબકોન્શિયસ માઇન્ડમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે કરવાનો એક વિચાર એ ઘણા સમયથી પડેલો હોય એવું લાગે છે. દ્વારકાથી સમાચાર. ખંભાળિયા જામનગર હાઈવે પર રખડતા પશુના કારણે અકસ્માતમાં જામનગરની 27 વર્ષીય એક્ટિવા ચાલક યુવતીનું મોત નીપજ્યું. દાંતા ગામ નજીક હાઈવે રોડ પર પશુ આડે આવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રાધિકાબેન વિઠલાણી નામના યુવતીને 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ યુવતીનું મોત થયું. 27 વર્ષીય એક્ટિવા ચાલક જેના આડે એક પશુ આવી જતા જ તેઓ મોતને ભેટ્યા. ગોંડલ ફરી બની શકે છે રાજકારણનો અખાડો. જિગીશા પટેલે ગોંડલમાં રચી ગોંડલ હિત રક્ષક સમિતિ. 31 ઓક્ટોબરે ગોંડલમાં મોટા કાર્યક્રમનું આયોજન. ગોંડલમાં ગુંડારાજ ખતમ કરવાની લડાઈની વાત સાથે સમિતિ પાટીદાર મહિલા આગેવાન જિગીશા પટેલની જાહેરાત. સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરાશે. ઇટાલિયા હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણીને આમંત્રણ અપાશે. રાજ્યભરના પાટીદાર ધારાસભ્યોને પણ આમંત્રિત કરાશે. જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહના જંગમાં પાટીદારોની એન્ટ્રી. છોટે સરદાર વિનુ શિંગાળાની પ્રતિમા બનાવવા માટે પણ ભૂમિપૂજન 31 ઓક્ટોબરના ગોંડલમાં કરાશે. નાગોરના ધારાસભ્ય હનુમાન બેનીવાલ અને હરિયાણાના સાંસદ દીપેન્દરસિંહ હુડ્ડાને પણ આમંત્રણ અપાશે. ગોંડલની અંદર જે લડાઈ લડવાની છે ને એ લડાઈ સરખી રીતે અને એક કહેવાય ને એક સાચી દિશામાં લડાઈ ને એના માટે થઈ અને અમે એક સમિતિનું નિર્માણ કર્યું છે, ગોંડલ હિત રક્ષક સમિતિ, જેમાં ઘણા બધા નિર્ણયો હવે લેવામાં આવશે, સાથે રહીને લેવામાં આવશે અને નીડર અને જાબાદ જે યુવાનો છે જે કોઈનાથી ડરતા નથી અને જેને સમાજ માટે કંઈ કરવું છે ને એવા યુવાનો અમારી સાથે જોડાણા છે. ગુજરાતના યુવાન ધારાસભ્ય હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણીને પણ આમંત્રિત કરવાના છીએ. એ સિવાય જે તમામ પાટીદાર ધારાસભ્યો છે બધાને અમે આમંત્રણ આપવાના છીએ. પોરબંદર જિલ્લાના બરડા પંથકના 6 જેટલા ગામોના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીએ વિરોધ નોંધાવ્યો. સબ ડિવિઝનમાં ફેરફાર બાબતે 6 ગામના ખેડૂતોનો વિરોધ છે. તેમણે વિરોધ નોંધાવ્યો હતો. પાલખડા, વિસાવાડા, હાથિયાણી, ટુકડા, ભાવપરા અને મિયાણી આ ગામને કોસ્ટલ સબ ડિવિઝનમાં જ રાખવા લોકોએ માંગ કરી છે. બગબદર સબ ડિવિઝનમાં સમાવેશ કરી દેવાતા ગ્રામજનો વિફર્યા. બગબદર સબ ડિવિઝન દૂર પડી જતો હોવાની ખેડૂતોની ફરિયાદ. ટુકડા, ભાવપર અને મિયાણી 6 ગામને અમને ટોટલી સર્વિસ પોરબંદર કોસ્ટલમાંથી મળતી અને અમારે કંઈ પણ તકલીફ હોય, અમારે સર્વિસ બદલવાની હોય, અમારે બિલ ભરવાનું હોય, અમારે સબસ્ટેશન બરી ગયું હોય, અમારે અરજી કરવાની હોય, તો એ બધા કામ માટે અમે પોરબંદર કોસ્ટલમાં આવતા. જે હવે મજીવાણા નવું સબ ડિવિઝન બનવાથી અમને બગોદરની અંદર આ બધી સર્વિસ આપવાનું કહે છે, તો અમારે ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે અમારે બગોદર સાઈડમાં પડે. અમારે ત્યાં કોઈ વ્યવહાર અમારો નથી, ત્યાં ડાયરેક્ટ વાહન વ્યવહાર નથી, સ્પેશિયલ વાહન લઈને જવું પડે. આ પીજીવીસીએલે ખેડૂતને જાણ કર્યા વગર બગોદર ડિવિઝનમાં ફિટ કરી દીધા. ફોલ્ટ છે, ફોલ્ટ માટે વધારે ફોલ્ટ હોય તો કોઈ પણ સબ ડિવિઝનનો સ્ટાફ લઈ અને અમારી પ્રાઇમરી જરૂરિયાત છે કે એનો અનઇન્ટરપ્ટેડ સપ્લાય આપવો પડે, એ અમારી કામગીરી ચાલુ છે. સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. પારડીના કલસર ગામ નજીક જામ્યું આખલા યુદ્ધ. જાહેર રસ્તા પર 2 અલમસ્ત આખલાઓ બાખડ્યા. વાહન ચાલકો અને રાહદારીઓના જીવ અદ્ધર થયા. લડતા લડતા આખલાઓ રહેણાંક વિસ્તારમાં ઘૂસતા દોડધામ મચી ગઈ. રખડતા પશુઓ રસ્તા પર અડીંગો જમાવતા હોવાથી અકસ્માતો સર્જાય છે. બાખડતા આખલાઓએ લાંબા સમય સુધી જાહેર રોડ અને આસપાસના વિસ્તારને બાનમાં લીધો હતો.